या अजीज या शकूर या शकूर या गफूर या रहीम या गफूर या रहीम या खालिक या बारिया या अव्वलो या आखिरो तेरी जात पाक है के જરૂર પડશે એકી અને બીજું કે આપણો એક મોટો પ્રોજેક્ટ છે નો લોસ નો પ્રોફી એટલે ની ગાયા ની perdão escolhe આપણે ઠેક ઠેકાણે અમે નસીબે ગયા તો એક માં આવી એ કે તમે કાંઈ ના કરો અમારા માટે સ્કૂલ ખોલો અમે એકોલા જ પે કરવા તૈયાર છે અમારી ઓલાદી કે બીજા કોન્ફેશનના સ્કૂલમાં જાય છે એ લોકો ઓબ્લિજે કરે છે એ લોકોનું ધર્મ કરવાને તો અમને બહુ તકલીફ થઈ છે તો આ લોકોને બહુ ગૈરત છે ધર્મ પ્રત્યે અને એ લોકો હવે એના માટે આપણે ખોટમાં નથી જવું કે બધી સ્કૂલને આપણે આ પહેરતા ફિનાન્સે કરે વખતે એકાદ 2 વર્ષ આપણે પહેરતા કામ કરશું પણ પછી એકોલાજથી જ એ સ્કૂલ ચાલશે તો એના માટે એક પ્રોજેક્ટ આપણો છે એમ્પ્રેનો કે જો અગર કોઈ આપણને કરજો દે તો આપણે એ કરીને જ્યારે પૈસા પાછા આવી જાય તો ડોનાટરને આપણે પૈસા પાછા દે તો ગ્રોસો મોદો અલહમદુલિલ્લાહ આપણું કામ છે હવે છેલ્લો જે તમારો સવાલ હતો કે બીજી જગ્યાએ તબલીગની હાલત કેમ છે કે ઓ પ્રોજેક્ટ કેમ છે તો બહુ વધારે ભાગે તો આપણું કોન્સન્ટ્રેશન મદાગાસ્કર ઉપર છે પણ એનો અર્થ એમ નથી કે આપણે બીજે ક્યાંય જોવાને તૈયાર નથી ઇન્શાલ્લાહ નજફનો જે હૌજો છે એનો ઓબ્જેક્ટિવ પણ એ જ છે કે બીજે ક્યાંયથી જો અગર કોઈ છોકરા જાય એમાં તો એ જ છોકરા જ્યારે પાછા વળશે ત્યારે તબલીગી લોકોના દેશમાં કે લોકોના ગામમાં કરે તો એટલે આપણે તૈયાર છે આપણો સાથ છે પણ વધારે પૂર્ણમાં કોન્સન્ટ્રેશન કેમ કે બહુ મોટું છે એટલે આપણું કામ બહુ જબરદસ્ત છે 64 centre હોય 10 સ્કૂલ હોય 6 એન્ટરના હોય બહુ મોટું કામ છે ને છેલ્લું આ મોકાની ગનીમત સમજુ છું કેમ કે અવારનવાર ઈ તમારા પાસે આવતા હોય છે શેખ સાબિર અમારા એમ્બેસેડર છે અને ઠેક ઠેકાણે જે મસ્જિદ આજે આ લોકો 2 ચીજ માંગે આપણા પાસે બલકે 3 ચીજ વખતે એક તો મસ્જિદ માંગે કે તમે સાંત્ર ખોલો ધકોર છે પણ જો મસ્જિદ કરી શકો તો અમને બીજા લોકો ટકોર ના આપી જાય મેણા ના દે છે કે આ તો કઈ શેરીએ નથી લોકો પાસે મસ્જિદ નથી તો મસ્જિદ તમે અમને કરી દો કબ્રસ્તાન કરી દો અને ત્રીજું કે તમે એજ્યુકેશન માટે અમારી ઓલાદ માટે કંઈ કરી દો બીજું કંઈ લોકો માંગતા નથી પણ તે છતાં આપણી એક્ટિવિટીમાં છે કે કોઈ કંઈક ઓપરેશન કોઈનું કરવું પડે હમણાં આપણે આંખ કોઈના પ્રોબ્લેમ હતા તો એની મદદ કરે એટલે નાનું આપણે કરતા હોય છે પણ જનરલ એજ્યુકેશન શેખ સાબિર માશાલ્લાહ બહુ જાજી મસ્જિદના ડોનાટર ગોતી આવ્યા અને લગભગ આપણું ઇનોગ્રેશન છે fin juin કરે 2024 કરે માવેલું કરીને છે અંજુર મસ્જિદ પછી માસુઆ 2 છે નુસીબેમાં થાય છે ઇન્શાલ્લાહ આપણે અંબાંજ વાંબીલું 2 માંથી એક ચિલિયારમાં બધે પ્રોજેક્ટની અંદરમાં મજેંગામાં પણ એક છેલ્લો તમને કહેતો જાઉં કે મજેંગામાં આપણે સોતેમાં પર જગ્યા ભારે લીધા છે અને હવે નમાઝે જુમા આપણે કાયમ કરીએ છીએ કેમ કે આપણે ખ્યાલ કરવાનો હોય કે જ્યાં આપણા ભાઈઓ જ્યાં નમાઝે જુમા કાયમ કરતા આપણે ખોજા જમાત તો 5 કિલોમીટર એદમી રેસ્પેક્ટ કરવાનું હોય તો આપણે સોતેમાં કરે અને જમીન મળી ગઈ છે ને મસ્જિદ આપણે બનાવીએ છીએ તો અમુક મહિનામાં એ મસ્જિદ તૈયાર થઈ જ દેજા નમાઝે જુમા હમણાં કાયમ છે અને મસ્જિદ થઈ જશે તો વળી ઇન્શાલ્લાહ નૂરન અલા નૂર તો માશાલ્લાહ બહુ સરખી રીતના માશાલ્લાહ કામ ચાલી રહ્યું છે એમ કહેવાય ખુદાનો ફઝલ છે અને અહલ બેતનો સદકો છે તમારા લોકોની મહેનત છે ખુદા બસ તમે લોકોને કામયાબી આપે ઇન્શાલ્લાહ સફળતા આપે ઇન્શાલ્લાહ તમને સેહત ભરેલી ઉંમર આપે તાકે તમે આ કામ તબલીગના જે કામ છે એને ઓર આગળ વધારો ઇન્શાલ્લાહ અને અમારાથી બનશે એટલું દુઆ તો છે પણ આર્થિક જે મદદ માગો છો ઇન્શાલ્લાહ બનતી કોશિશે જેમ જ્યાં તમારો આજ આવશે ને અમારો હાથ પૂગશે અમારી તો ઇન્શાલ્લાહ અમે બી કોશિશ કરશું તમને કાંઈ મદદ કરવાની અમે બી તમારી પાસે દુઆની ઇલ્તિજા કરીએ છીએ કે તમે લોકો આટલું બધું મહેનત કરો છો ખુદાની રાહમાં ઇન્શાલ્લાહ તો ખુદા તમારો અવાજ અમારા કરતાં જલ્દી સાંભળે ઇન્શાલ્લાહ તો અમારા બાબત જરૂર દુઆ કરશો ઇન્શાલ્લાહ બસ તમારો અમે શુક્રિયા અદા કરે છે તમારો આભાર ખુદા તમને શાદો આબાદ અને સલામત રાખે ઇન્શાલ્લાહ અને કામયાબીના પંથે આગળ વધારે ઇલાહી હું બસ ફક્ત ખતમ કરવા પહેલા જરૂર એક સંદેશો બલકે 2
એક તો આપણે ખોજા ટીવીના પ્રજીપ ભાઈઓ છે એ લોકોને તહે દિલ શુક્રિયા અદા કરીએ છીએ અને હંમેશા આપણે કહેતા હોય છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કુરબાની બીજા લોકો સુધી ન પહોંચત જો અગર જનાબે ઝૈનબ અલૈહિસ્સલામ ન હોત તો, એટલે મેજિયા તો ખોજા ટીવી માશાલ્લાહ બહુ બરકતી કામ છે અને આજે હું તમને સમાચાર આપું છું કે મદાગાસ્કર ખાતે બહુ ઝાઝા જોઈ છે ખોજા ટીવીને અને એક દલીલ છે કે એ લોકો ખોજા ટીવીના સંચાલકો બહુ ખુલુસથી કામ કરે છે એટલે આ બરકત છે. એક સંદેશો એ છે ને બીજો સંદેશો એ છે કે આ જે તબલીગનું કામ છે એ અમે માલિક નથી, અમારું નથી, આપણા બધાયનું છે. એટલે બે મઝહબ ના પ્રચારની તબલીગ છે તો આપણે બધા માનવાવાળા છે એટલે આપણે બધા માલિક છે. એટલે આપણી બધાની ફિયરતે છે, આપણે બધા માલિક છે અને અમને યકીન ને ખાતરી છે કે કોઈ બી રીતના કાં દુઆથી કાં કોઈ બી રીતના બધાનો સાથ तेरी जात पाक है किबरिया, तेरी शान जल्ला जलालहू. तेरी जात पाक है किबरिया, तेरी शान जल्ला जलालहू. भाई पे फिदा बच्चे हो मेरे, ज़ैनब भी दुआएं करती थी. भाई पे फिदा बच्चे हो मेरे, ज़ैनब ये दुआएं करती थी. जब खैमे में लाशें आई बेसाख्ता ये ज़ैनब ने कहा. तेरी जात पाक है किबरिया, तेरी शान जल्ला जलालहू. तेरी जात पाक है किबरिया, तेरी शान जल्ला जलालहू. जब शादमां हो के ऐ माजिद पढ़ता हूँ फजीलत मौला की. जब शादमां हो के ऐ माजिद पढ़ता हूँ फजीलत मौला की. तब देखता हूँ मैं 2013ના હુસૈની મદ્રેસાની વિઝિટ બાદ મુજ સેવક બહુ જ પ્રભાવિત થયો છું. ખરેખર અકબરભાઈ જીવાણ જે બહુ જ તંતોર મહેનત કરે છે જેનો નતીજો આપણે નિહાળી શકીએ છીએ. ડિરેક્ટર સાહેબ તેમજ તમામ શિક્ષકો અને શિક્ષિકાઓને અભિનંદન પેશ કરવામાં આવે છે અને દુઆ ગુજારવામાં આવે છે કે ઓર વધુ તરક્કી ખુદાવંદે કરીમ અતા કરે. या अजीज या शकूर या शकूर या गफूर या रहीम या गफूर या